જેવું થોડુંક વાતાવરણ થઈ ગયું છે. ડિયર વાઇફી, ગુડ મોર્નિંગ. वेरी गुड मॉर्निंग। कहाँ पे जा रहे हो? सूर्य ने पानी चढ़ा। सूर्य को पानी चढ़ाने? ओके, सूर्य दादा को मिल के आओ, मतलब पानी चढ़ा के आओ एंड बाद में हम देखते हैं क्या हो रहा है. સુવર્ણ નવરાત્રીમાં જવાનું છે ને કિંજલ દવે મને મળવાની છે ને તમે તો ગઈકાલે એમ કહેતા હતા ને. હવે ગોઠવવું જોઈશે તો તમે કીધું છે હવે તો લે ઈ કે કિંજલ દવે અમારી રીલ્સ જોવે છે ને ઈ કે કિંજલ દવે ફોન કરીને કીધું છે મને ઈ કે નવરાત્રીમાં આવજો એમ. કાલે તો આવા તો મને મજા નહીં આવે. હા ઈ કે દેશી જુગાડ ચાલુ કર્યું, કેવી મજા આવે મમ્મી? એસી હું એની પાસે કામ કરે એવો પવન આવે. મેં ચાલે છે તમારી પાર્લર ની અને શું ઓફર આપવાના છું સબસ્ક્રાઇબરોને? 500 રૂપિયામાં મેકઅપ હેર સ્ટાઇલ ફ્રીમાં. મોર્નિંગ, કેમ છો તમે બધા? એકદમ મજામાં જશો અને તમને લોકોને હેપી નવરાત્રી. અરે યાર ગઈકાલે થઈ ગઈ હેપી નવરાત્રી, મને પણ ખબર છે, પણ તમને લોકોને એડવાન્સમાં હેપી નવરાત્રી કીધું હતું, ગઈકાલે પણ કીધું હતું અને આજ પણ કહું છું. અને 9 દિવસ હેપી નવરાત્રી હોય ને ભાઈ, કેમ કે અત્યારે તો યાર નવરાત્રીનો માહોલ હોય ગરબા લેવાની, એ તો આપણે જાણી શકીએ ગુજરાતીઓ, બાકી કોઈ નો જાણી શકે. તો સવારના વાગી ગયા છે અત્યારે 7:45 થઈ ગયા છે, એટલે 7:45 થઈ ગયા છે અને મમ્મી અહીંયા જ છે. તો મમ્મી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. તો મમ્મી એક મસ્ત મજાનો એક સુવિચાર આપી દો ને. ભરોસો આપણે ખુદ પર રાખીએ ને તો એ તાકાત બની જાય છે, અને જો બીજા ઉપર રાખીએ ને તો એ આપણી નબળાઈ બની જાય છે. વાહ મમ્મી, એકદમ સરસ હો મમ્મી. સુવિચાર મમ્મીનો બહુ મસ્ત હતો અને આજે હું તમને એક સ્પેશિયલ વસ્તુ બતાવવા માંગુ છું. હા 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 હા, જાસૂદ વર્ણી હો ભાઈ, આમ જોવો મસ્ત ફૂલ આવ્યું છે આજે જ તે આવ્યું છે. અને સાથે સાથે વૃક્ષોને ગુડ મોર્નિંગ. અને બહારનો મોસમ જાણી લઈએ કેવો છે. બહારના મોસમની વાત કરું ને અપડેટમાં તો એકદમ ક્લિયર છે અને નવરાત્રી બહુ મસ્ત જવાની છે એવું જ લાગે છે, કેમ કે શિયાળા જેવું થોડુંક વાતાવરણ થઈ ગયું છે. તો રેશો ઓ હો માય ગોડ. ડિયર વાઇફી, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્निंग। कहाँ पे जा रहे हो? सूर्य ने पानी चढ़ा। सूर्य को पानी चढ़ाने? ओके, सूर्य दादा को मिल के आओ, मतलब पानी चढ़ा के आओ एंड बाद में हम देखते हैं क्या हो रहा है. ठीक है? क्या ऊँघ आ रही है? तो एक बजे तक गुजराती बहराओ लेते हैं गरबा और बाद में आती है नींद. પૂરે દિન આતી હે નીંદ. એવું નતું, પેલો દિવસ હતો, પછી આવું આજ નહીં વાંધો આવે. કેમ? પછી ટેવ પડી જાય ને. એવું હોય એટલે આ ગુજરાતી બૈરાઓ ને એવું હોય કે મમ્મી પેલા 1 વાગ્યા સુધી 1:30 વાગ્યા સુધી જાગું, કાલ 1 વાગે ઊભી થઈને કે રાહુલ ઓલો, મેં કીધું તું હુઈ જા ને બાપા, 1 વાગ્યો 1 વાગ્યો તું હુઈ તો જા હવે. રેછો જાય છે આમ જો જળ ચડાવવા સૂર્ય દાદા. ઓ માય ગોડ, વાહ સરસ. તો કિચન તરફ જઈએ. મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ। तो कैसे है? बहुत अच्छे हैं। मतलब बीमारी अच्छी हो गई आपकी? બસ સરસ. આપણા બ્લોગમાં છે ને કુકરનો અવાજ ન આવે ને, કુકર અને પ્રિયાંશ બેનો અવાજ ન આવે ને ત્યાં સુધી આમ મજા જ ન આવે. શું કેવું આવે, ન મજા આવે ને, સજે મજા ના આવે. બ્લોગ પ્રિયાંશ ને કુકર ની સીટી વગર બ્લોગ અધૂરો કહેવાય. અધૂરો કહેવાય. બહુ સરસ, બહુ સરસ. તો હવે આજે એક રીલ્સ આવવાની છે, કોમેડી રીલ્સ. સાંજે જ મળી જાય તમને. પહેલા બ્લોગ આવશે પછી રીલ્સ આવશે. એમાં બહુ જબર છે, મજા આવી જશે તમને લોકોને જોવાની, એટલે ભૂલતા નહીં. અને સાથે સાથે કોમેન્ટ આવી હતી ગઈકાલે એક, ઓલો ચાંદલો મમ્મી, તો ચાંદલાની મહાદેવને નો ચડે. શું મમ્મી શું કહેવા માંગો? મહાદેવને કંકુ નો ચડે, હા મહાદેવને ચંદન જ ચડે. પછી લાલ ચંદન હોય, પીળું ચંદન હોય, બે ચંદન હોય. એટલે ઈ જે કરીને આવી હતી ને ઈ ચાંદલો, એટલે મતલબમાં ઈ સિંદૂર નહોતો પણ ઈ લાલ ચંદન હતો. અચ્છા, તો લાલ ચંદન એટલે મતલબ ત્યાં કરાય કે ન કરાય? એમ કરાય, પણ મતલબમાં ત્યાં મૂક્યું હોય ને ઈ કંકુ નો હોય. મહાદેવને કંકુ નો ચડે ને એટલે કંકુ નો હોય. ચાંદલો તો કરી શકે. આપણે મતલબ કોમેન્ટ તો સાચી હતી. હા, ઓકે હતી. આપડા જે કમેન્ટ કરવા વાળા છે ને ઈ પરફેક્ટ છે. પરફેક્ટ છે. વાહ, શું વાત છે ભાઈ. તમને લોકોની તારીફ થાય છે, તમારી લોકોની, એટલે તમારે લોકોને ખુશ થવું જોઈએ ને. તો સાથે સાથે હું ખુશ થઈને ભાભી હા બે સીટી જિંદગી આવી ચાલ્યા કરશે. અરે સાથે સાથે ભાભી શું બનાવો છો? દાળ ભાત ને મગનું શાક ને રોટલી. તો તમે તો એમ કહેતા હતા ને મારે સુવર્ણ નવરાત્રીમાં જવાનું છે ને કિંજલ દવે મને મળવાની છે ને, તમે તો ગઈકાલે એમ કહેતા હતા ને. હવે
ગોઠવવું જોઈશે તો તમે કીધું જ હવે તો લે ઈ કે કિંજલ દવે અમારી રીલ્સ જોવે છે ને ઈ કે કિંજલ દવે ફોન કરીને કીધું છે મને ઈ કે નવરાત્રીમાં આવજો એમ કાલે તો આવા તમે આવા નહીં આવો ને તો મને મજા નહીં આવે હા ઈ કે ગાવાની. હા ઈ કે હું તમારી હાટુ ઈ કે આઉટફિટ મોકલું છું ને તમે પહેરી લ્યોજો ને લે એ ભાભી હા કેટલા મોકલા તમને ખબર છે? કેટલા 2-3 મોકલ્યા છે ને ગિફ્ટ હોતે ને મોકલી છે ઓ માય ગોડ તો આટલી એમાં બધી reels જ એટલી ગમી ગઈ ઓ માય ગોડ કઈ રીલ્સ ગમી ગઈ રે બધી બધી રીલ્સ ગમી ગઈ ભાભીની રીલ્સ બહુ ગમી ભાભી જ ગમી ગયા લે કિંજલ દવે ભાભી ગમી ગયા તો કેમ ભાભી નો ગમે એવું હા ગમે 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 ને? તારી વાત સાચી છે એટલે હવે ઓફિસ તરફ અને આ લોકો આગળ શેડ્યુલ વધારે છે જવું છે. તો ક્યાં જવું કિંજલ દવે ન્યા નથી જવું તમને જ કીધું હમણાં પણ એ તો સાંજે જવાનું છે ને ભાભી ભાઈ એને દિવસનું ઇન્વિટેશન આપ્યું દિવસનું ઇન્વિટેશન આપ્યું છે શું વાત છે દિવસનું ઇન્વિટેશન મન આપ્યું નથી છે થાપ્યું તને નથી આપ્યું અને મન થયું તું ભૂતડા જેવી લાગશો એટલે ભલે એટલે જ મન નથી થયું તું લાગશો કે છે. નહીં રાણી, મને કેમ ન આપ્યું કહી દે. હું સાંજે જોઈશ તમે બે જાશો હા ઈ હું જોઈ લઈશ વિડિયો તમે એમ? હા પાકું 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 હા પાકું પાકું હાલો હું ચાલ્યો ભાઈ ફેક્ટરી તરફ અને તમને લોકોને સાંજે મળું અને નવરાત્રીનું હમણાં શૂટ નહીં થાય કેમ કે યાર એમાં જે સોંગ આવે ને એના કારણે કોપીરાઇટ લાગે અને એમને સોંગ વગર છે ને નવરાત્રીના આમ જો રાઉન્ડ ફરતા હોય ને મજા નહીં આવે એટલે તમને લોકોને થોડાક શૂટ નહીં મળે થોડાક દિવસો માટે નવરાત્રીમાં ભૂલી જાવ યાર કે તમને લોકોને નવરાત્રી થોડું અને થાશે કદાચ તો હું પોસિબલ થશે તો આપણે કઈ જવાના હશું તો ત્યાંનું શૂટિંગ લેશું અને તેથી આજથી લઈને કાલ સુધીમાં એટલી એનર્જી વધી જશે ને એટલે લોકો યાર ગુજરાતી લોકો યાર 5-6 વાગ્યા સુધી ગરબા લેવાના અને આ તો ગૃહમંત્રી આપણે આદેશ આપી દીધો છે ને 5 વાગ્યા સુધી ગરબા તમે તમારે લ્યો તમે મજા કરો હા હા નવરાત્રી ઘૂમો ઓલા નવરાત્રી ગરબા ઘૂમો તો મળીએ કે સાંજે ઓકે તો ચેતુબેન પાવર વહી ગયો ને ચીમની ને એવું બધું બંધ થઈ ગયું કાંઈ નહીં ભાઈ ભલે ને વહી ગઈ ચીમની ન્યા. પેલા ક્યાં ચીમની હોય? પેલા ચીમની નતી પણ ગરમી થાય જો પંખો બંધ થઈ ગયો સહન કરી લેવાનું તા વોશિંગ મશીન ઊભું થયા રહી ગયું એને શું કરશું એ તો ઊભું રહ્યા કરે ને પાછું કર્યા કરે ને બધું થાય તો નહીં આવે તો જિંદગી પાવર છે કાંઈ એમની પાવર નહીં આવે તો આવી જાય તો ધોબીન હૈયે પાછું ધર્મ જ રખાય છે ધર્મ હૈયે હરમેત રખાય છે હરમત રખાય હૈયે હૈયે હરમત રખાય હમણાં આવી જાય આ તો ઓલા છે તમે ને આ કળિયુગમાંથી તમે ઓલા ઓલા કેવો યુગ કહેવાય મમ્મી સતયુગમાં વહી ગયા કાંઈ મને એવું આવડે બધું તને ખબર છે હૈયે હરમત રખાય તો એટલે તો હું આવી જાય પાવર હમણાં આવી જાય તો હારો મત છે તું મનમાં વિચારે હમણાં આવશે અને એવું લાગે ને તો જી બીમ ફોન કરી દેજો જોયું અને મનસ્વી જાગી ગઈ મનસ્વી નવરાત્રી રમીને અને થાકી ગઈ મનસ્વી ગરબા રમીને થાકી ગઈ ટ્યુશન જવાનું મન નથી થતું ને મનું થાય છે તો ખૂબ ડાય હો માં મનું એક્ઝામ હોય તો થાય જ તેમ પાવર વગરનું કેવું થાય પાવર વગરનું કાંઈ હવે તો આપણને આદત પડી ગઈ છે ને હમ તે આમ બધું બેકાર લાગે કોઈ કામ કેમ જીવ વગરનો માણસ હોય એવું થઈ જાય બીમાર માણસ હોય ને એને જેવું થાય પાવર વગરની બધું ઉપકરણો બધા બંધ થઈ જાય હવે લાઇટના ઉપકરણોથી જ આપણી જિંદગી શરૂ થાય છે અને પૂરી થાય છે એટલે એવું થાય અને આ છે. ગરમી સહન નો થાય હા. ફ્રીજમાં ઠંડુ કાંઈ નો થાય વોશિંગ મશીન નો હાલે ચીમની નો હાલે લાઈટ પંખા બધું પણ એટલે તો કહું છું બધું ઉપકરણો લાઇટ સાથે આપણે જોઈન્ટ Joint. આખું જીવન જ લાઇટ સાથે અને આ પાવર નતો ને ત્યાં છોકરાઓને ટ્યુશનમાં જ જો વહેલા તો છોડી દીધા શું કેવું હોય આંશ કેમ મેડમ એટલે વહેલા છોડી દીધા ને તમને મેં નીકળી ગયા હતા કેટલા પલ્લી ગયા આખું ટી-શર્ટ પલ્લી ગઈ મેમનું એટલે તમને છોડી દીધા ને મેમે તે છૂટા થયા મેમને ગરમી થતી હોય મેમને બધું યાદ હોય ઈ ભણાવતા મમ્મી ભૂલાઈ જાય બસ બીજું અને અમારા ભાઈ આવ્યો તો ને દૂધ ચા દઈ ગયો છે એટલે આપણે ફરીથી પાછો હલવો બનાવવાનો દૂધ કેવો મમ્મી પ્યોર ગ્રીન હલવો પ્યોર ગ્રીન હલવો મમ્મી હવે આ વખતે ઝાંસી દૂધી છે સ્પેશિયલ રેશમાનો તો હવે દેશમાં દૂધી આવીશ પણ અત્યારે આ ગરમીનો ન બનાવે નથી નીતરી રેવી હલવો હલાવતા એટલે હવે આપણે કાલે પ્રોગ્રામ રાખશું દૂધી હલવાનું તો મમ્મી પાવર આજ ક્યારે આવવાનો કઈ ખબર છે કે નહીં હા આજે કાપ છે એટલે હવે કેટલા વાગે આવે ને કઈ નક્કી નથી બાકી કાપ છે ઈ ફાઇનલ છે બપોરે હે
તાર પપ્પાના ને ભાઈના ફોનમાં આવ્યો હોય મેસેજ, એટલે એને કઈ વાંચ્યો નહીં હોય, નકર તો આપણને કહી દે કે પાવરનો કાપ રહેવાનો છે તો ટાંકા ભરી લઈ, કપડા વેલા હાર ધોઈ લઈ, ફિલ્ટર ભરી લેવી, ફિલ્ટર પાણીનું ભરી લઈ. લાઈટ એટલે લાઈટ જીવાત્મા છે. લાઈટ એટલે જીવાતમાં. તો કાંઈ નહીં મમ્મી, હવે તો એડજસ્ટમેન્ટ થોડું કરવું જોઈએ. ટાંકામાં પાણી નથી તો વિચારીને વાપરવું જોશે. તો આજે આપણે પાણીનો બચાવ ઈ બાને આજે કરશું. બધી વસ્તુની કિંમત થશે, હા ઈ બરાબર. બહેનોને તથા ભાઈઓને. વાહ મમ્મી, સાચી વાત છે. આજે અનેકની આપને મૂલ્ય સમજાય છે. પાણી અને પાવર ને બધુંય ખબર પડી જશે કે એનું શું મહત્વ છે. મહત્વ શું છે ઈ જ્યારે કમી હોય ને ત્યારે જ ખબર પડે. એટલે આવું ક્યારેક ક્યારેક થવું જ જોઈએ. હા, દેશી જુગાડ ચાલુ કર્યું, કેવી મજા આવે મમ્મી. એસી હું એની પાસે કામ કરે, એવો પવન આવે. હા રેવા જો, લે તો કાંઈ નહીં પણ રેવા જો મમ્મી. જો આ મારું પુઠ્ઠું છે, ઈ તારા પૂઠામાં જ ન આમ આવે. જોવો તમે, એસી તો કામે ન કરે. તો મારા પૂઠાનું જો તું. જો આવ્યો ને ઠંડો, તો એમને આમાં કઈ ગરમ આવે છે? એમાં થોડોક ઝાઝો આવે ને જલ્દી એટલે ગરમ થઈને આવે ને, આમાં મારો ધીરો ધીરો આવે ને મંદ મંદ, એટલે એકદમ એસી જેવી આવતી હોય ને ફૂંક એવું લાગે. જોયું પપ્પા અમારા મમ્મી ને જુગાડ. તો જુગાડ બહુ મોટો છે એનો. અને આ પ્રિયાંશ ને દાદા બે મંદિરે જઈએ ને પાછા કપાળ સાંડલા સંદન વાળા કર્યા. પીવો આમ જો તો આવી ગયો. એને તે ધંધે લગાડી દીધો છે. ઈ ધંધે જોઈ કા મમ્મી. નાનો છે ત્યાં ધંધે લગાડી દીધો. તો હાલો મમ્મી, આપણે ગરમી આજ લાઈટ છે ને આપણને ધોખો આપી ગઈ. કેમ? સાંજે ખબર હોત ને તો આ બધું કાંઈક કરી લે. એસી પવન થોડોક રૂમમાં ભેગો કરી લે. રૂમમાં નો ભેગો કરાય, ડબ્બા ભરલે તો આપણે સ્ટીલના ડબ્બા ખાલી જ છે. તું તો હું રૂમમાં કહું છું, તું ડબ્બા નહીં કરે છે. હું તો મારી કરતા આગળ વધી. અમે શું કરવું હવે? એમાં હું તમે નાના હતા ને ત્યારે બહુ સારો પવન આવે ને તે દેવી હું બે એવું વાતું કર્યું કે દેવી આપણી બેન પવન સ્ટીલના ડબ્બામાં ભરી લેવો જ, પછી નહીં આવે તાર ખોલીને ખાવા થાય એમ. આવા નાના હોય ને તાર આવી બધી વાતું હોય. હાશીને આવી વાતું કે છે એને જ કોમેડી, એમાંથી જ મળે ને કોમેડી. તો ડબ્બામાં દેવી કે થોડોક ડબ્બામાં ભરી લે કે પછી ગરમી થાય ને ત્યારે કે વાપરશે. સાચી વાત છે. ભગવાને એટલે જ ભૂલો પડ્યો છે માણામાં આવી. સાચી વાત છે. ભગવાન કે આ માણસ સમજવો ને અઘરો છે. માણસને બનાવીને ભગવાને ભૂલો પડી ગઈ. ભગવાન છે એમ તો ભૂલા ન પડે, પણ આ તો આપણે કેવી નહીં પણ ઈ આંટીએ ચડી ગયો કે અમે શું હું બનાવ્યું, બનાવ્યું. સેમ્પલ બનાવ્યું. સેમ્પલ પીસ હો, પણ બધા નંગ હોય એક થી એક સળિયા હતા. એમ છે તે. પાવર નથી પણ કેવું ફીલ થાય, બહુ એની કોઈ પણ વસ્તુ ન હોય ને એની પછી ન હોય મજા જ આવે છે ને. કદર થાય. અને ઈ હારું પણ આમ જોયું તો મમ્મી પાવર નો આમ જેવું ફાયદો. વાતાવરણ એવું લાગે. ના ના કારણ કે ફાયદો, કેટલો અવાજ ઓછો થઈ જાય, ભાઈ અવાજ ઓછો થઈ જાય ને ફાયદો કેટલો, બિલ નો આવે. બિલ નો આવે. નકરો આખો દિવસ પવન પવન પંખાનો પંખાનો. આ તો આપણને આદત પડી ગઈ છે એટલે. આ નો હોય તો આદત પછી આની પડી જાય. હા, આ 5 દી પાવર હોય કપ મુકાઈ જાય છે. હમણાં બધા ઝેણીએ છાશ ખાવા માંડે છે ને બધું ખાવા માંડે છે કે દેશી જુગાડ. દાળે જેવણીએ ફેરાઈ બધું જાય. બધું ખાવા ઈ થારું કરે આપણે બપોર હવારમાં રસોઈ દાળ ભાત ની બની ગયા છે એટલે નકરી ડાળ તો થઈ જાત. દાળ થઈ જાય. છાશ થઈ ગઈ એમ ડાળ થઈ જાય. હા ઈ તો જેવણી ફેરવી દેવી પેલા વાળવા હજી આપણે. ઘણા એવા છે કે જે બ્લેન્ડર ફેરવતા જ નથી. ઈ આ તો આપણી કહેવાય ને કે આળસને લીધે આપણે શોર્ટમાં કામ પતાવીએ છીએ. ના એવું ન હોય, ઘણા ને આમ છે જે ઓલી ભાવે દાળ, કાચી આખી ભાંગી. અને આપણે તો અને ખરેખર બધા રસોયા હોય ને એમ કહે છે કે ઈ દાળનો ટેસ્ટ વધારે આવે. આપણે હવે ટેવાઈ ગયા બ્લેન્ડર થી. ઈ દાળ ખાઈ બેન લઈ. જે બનાવીને દ્યો ઈ અમારે શું હોય. વાહ મમ્મી વાહ. હવે ખાઈ લઈ. આખી આપો તો ખાઈ લઈને, ભાંગેલી આપો તો આ તો કાઈ નહીં હવે તો કાંઈ બોલાય નહીં અત્યારે છોડ્યું. તો કાઈ નહીં હવે તમે ગરમી હલો. તો હવે ગરમીમાં તમે શેકાવો. અમે તો ગાડી ઉપર સવારી હું ને ચેતુબેન જવાના છે બધી વસ્તુ લે. ઉપડો ઉપર તડકો ને હાથમાં ગરમી ને પાછી ગાડીની સવારી ને એમાં વળી પાછી સવારી. એટલે પવન આવે ને તો જાવી. હા હા તો મિત્ર સાંજના વાગી ગયા છે. અત્યારે સમજી લો ઓલમોસ્ટ 8 વાગી ગયા છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તુરિયાનું શાક બન્યું છે, રોટલી બની છે અને મનસ્વી ને બધા હવે જમવા બેસી ગયા છે. પણ એક આપણે ખાસ અગત્યની વાત એ હતી ભાભી કે તમારી પાર્લરની ઓફર શું હાલે છે હમણાં, કે અત્યારે શું ટ્રીટમેન્ટ ચાલે છે તમારી પાર્લરની અને શું ઓફર આપવાના છો સબસ્ક્રાઇબરોને? અત્યારે તો ફેશિયલ ને ઈદ તે ચાલુ છે અને નવરાત્રીમાં 9 દિવસ જે રોજે મેકઅપ હેરસ્ટાઈલ કરાવવા આવશે એના માટે
ઓફર છે કે 9 દિવસ 500 રૂપિયામાં મેકઅપ હેરસ્ટાઈલ બે ફ્રીમાં ઓલું કરી આપવામાં આવશે 9 દિવસનું જે પેકેજ કરાવશે ને 9 દિવસ પણ 9 દિવસ તો હવે ક્યાં આવે 9 દિવસ વૈધા છે આ પણ ઈ મારે છે જ તે ઓલરેડી અત્યારે ચાલે જ છે ઓફર ચાલે જ છે એમ ને એટલે એમાં તમે પાર્ટિસિપેટ કરી શકો છો શું વાત છે અને બીજી કઈ ઓફર છે ફેશિયલની દિવાળી સુધીની એમાં એવું છે કે 500 માં ફેશિયલ શાઇનર હેન્ડવેક્સ લેગવેક્સ અને અંડરઆર્મ્સ એટલું આપણે શું વાત 500 છે? રૂપિયામાં કરી આપીએ છીએ હા. શું વાત છે ભાભી તો તમને લોકોને ઓફર તો જાણી દેજે ભાભી પાસે તો તમે લોકો ફટાફટ બુક કરવા છે ને ઇન્સ્ટાગ્રામમાં છે ને ભાભીના પેજમાં વહી જાજો હવે તો ભાઈ મારા પેજ ઉપર મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામમાં રાહુલના ઉપર સર્ચ મારશો એટલે હું આવી જઈશ અને તમે ત્યાં જઈને મેસેજ કરજો હું તમને જરૂરથી રિપ્લાય આપીશ અને એડ્રેસ પણ આપી દઈશ અને ભાભીનું હું તમને પેજ પણ મોકલી દઈશ અને તમને લોકોને ત્યાંથી મળી જશે આરામથી એપોઇન્ટમેન્ટ મળી જશે એપોઇન્ટમેન્ટ બુક કરાવી લો અને આજનો બ્લોગ અહીંયા સુધી હતો તો આપણે લાસ્ટમાં શું કહેવાનું છે લાઈક સબસ્ક્રાઇબ શેર કોમેન્ટ બધું કરી નાખજો ઓકે કાલે ફરીથી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ સી યુ